लाई है, नई आईपीएल लाई है। अरे चुटनी आई है, नई आईपीएल लाई है। अरे चौके छक्के मार के मतदान करने आई है। नमस्कार, आप જોઈ રહ્યા છો સરદારનો અવાજ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026ને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ અભિયાન અંતર્ગત સ્વીપ પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। તારીખ 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ગામડાથી શહેર સુધી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તેના ભાગરૂપે તારીખ 14 એપ્રિલના રોજ રાજપીપળાના કાલાઘોડા સર્કલ પાસે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શેરી નાટક દ્વારા મતદાનનું મહત્ત્વ, નાગરિકોની જવાબદારી અને દરેક મત કિંમતી છે જેવા સંદેશાઓ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમને સ્થાનિક નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને અનેક લોકોએ મતદાન કરવા માટે પ્રેરણા મેળવી હતી। કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નિશાંત દવે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ રહ્યો હતો। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને આવનારી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી હતી। વધુમાં વધુ નાગરિકો દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ હેતુથી આજે અમે શિક્ષક કલાકાર મિત્રો દ્વારા એક શેરી નાટકનું આયોજન કરેલું હતું। અમારા નાટકનું નામ હતું લોકશાહીનો મહાપર્વ, મતદાન કરો, મતદાન કરો। અને અમે શિક્ષક સમાજે લોકોની અંદર મતદાનની જાગૃતિ ફેલાય એ માટે અમારા આદરણીય ડીપીઓ સાહેબ શ્રી નિશાંત દવે સાહેબના રાહબર હેઠળ અમે આ એક કાર્યક્રમ કર્યો હતો અને જેના થકી વધુમાં વધુ મતદાન થાય તેવો અમે પ્રયત્ન કર્યો છે। નાટક દ્વારા અમે તમામ લોકો વધુમાં વધુ મતદાન કરે, તેમજ જે શહેરી વિસ્તારની અંદર અલગ અલગ ફેક્ટરીના માલિકો પણ હોય છે અને અલગ અલગ જે સમાજના વિવિધ સમાજના લોકો હોય છે તે પણ જાગૃત થાય અને વધુમાં વધુ મતદાન કોઈપણ પ્રકારનું પોતાનું કાર્ય છોડી અને પહેલાં મતદાન પછી જ કામ એવો અમે સંદેશ આપ્યો છે। આવી રૂડી રૂપારી ચૂંટણીઓ રાજ, મતદાન કરવા હાલો ને। પટેલ ચાલો।